નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ। મિત્રો આજે આપણે વાત કરી છે મગફળીના પાકની અંદર પાળા સડાવવા। મિત્રો આપણે દર વખતે ખેડૂતોને જે છે કહેતા હોય કે ભાઈ ખર્ચો જે છે આપણો ઘટવો જોઈએ અને ઉત્પાદન વધવું જોઈએ, તો ખર્ચ જે છે એ આપણો કેવી રીતનો ઘટે અને કેવી રીતનું ઉત્પાદન વધારી શકાય, તો એના માટેનો સૌથી સરળ અને સૌથી શ્રેષ્ઠ વિકલ્પ એટલે મગફળી જે છે એ એક પણ રૂપિયાનો ખર્ચો નથી કરવાનો। માત્ર જે છે એની અંદર આપણે જ્યારે સેલું હાથી હાંકીએ છીએ, એટલે કે ટૂંકમાં જે બલુનિયા હાંકી નાખ્યા પછી મોરપગા જે છે એ આપણે 45 થી 55 દિવસની મગફળી થાય ત્યારે સૂયા બેસવાની શરૂઆત થતી હોય, અને એવા સમયે મિત્રો તમે જોઈ રહ્યા છો કે અત્યારે આની અંદર જે છે એ મોરપગા હાંકી નાખવામાં આવ્યા છે અને એનાથી જે છે પાળો જે છે એ ધીમે ધીમે ચડ્યો છે। આ પાળો ચડાવવાથી ઉત્પાદનની અંદર 10 થી 12% જેટલો એ વધારો થઈ શકે છે। અને આ પાળો ચડાવવાથી શું ફાયદો થશે તો કે હુયો જે છે એ સીધો એ આપણે ખબર છે કે હુયા સીધા ત્રાંસા આવી રીતના પડતા હોય। ઘણા બધા ખેડૂત મિત્રો તો મગફળી જે છે આવી થઈ જાય ત્યારે ટ્રેક્ટર પણ ઉપર જે છે હંકારતા હોય, જેથી કરીને એની ડાળી ફણાઈ જાય અને એની જે સુયા જે છે એ જમીનની અંદર જાય। કડકમાં સુયો હરખો બે કે પોસામાં એ તો મિત્રો તમને ખ્યાલ જ છે। હવાની અવરજવર વધારે થાય તો જે છે વધારે પોષક તત્વો છોડને મળે એ તમને ખબર છે। તો મિત્રો આની અંદર જે છે એ સૂર્યપ્રકાશ પણ છે એ આપણને ઘણી વખત જે ખબર પડે કે જે સૂયો ખુલ્લો રહી ગયો હોય તો એની અંદર મળીઓ બેહતો નથી, એકદમ જે છે એનો પોઈન્ટ એવો બધો હુયાનો હોય છે કે એ એકદમ નાજુક હોય છે। ત્યારે આવા પાળો ચડાવેલો હોય તો એનો ડોડવો જે છે એક ભરાવદાર થાય। જો સૂયો પરાણે આપણે ખેતરની અંદર એટલે કે ઓલાની અંદર જો આ જમીનની અંદર જાય તો એની અંદર પૂરતું પોષણ ન મળવાના કારણે એ એકાદો દાણો બને, મરિયા બને। તો મિત્રો આપણે ખાસ કરીને જે છે ખેડૂત મિત્રો હાલના સમયગાળાની અંદર આપણે જ્યારે મગફળી 35 થી માંડીને 55 દિવસની થઈ છે ત્યારે પાળા જે છે એ જરૂર ચડાવવા। પાળા ચડાવવાથી ઉત્પાદન વધશે। તો ખેડૂત મિત્રો આમાં એક પણ રૂપિયાનો ખર્ચો આપણે કરવાનો નથી। તો ખેડૂત મિત્રો તમને જે છે એ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને આપે પણ મગફળીનું વાવેતર કર્યું હોય તો ચોક્કસ જે છે એ આ વખતે આ પાળા ચડાવજો। પાળા ચડાવશો તો ચોક્કસ જે છે આપણે ઉત્પાદનની અંદર વધારો જોવા મળશે। ખેડૂત મિત્રો આવા નવા નુસ્ખાઓ અને નવા નવી ટેકનિક જાણવા માટે અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો એને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને નવા વિડીયો તમારા સુધી મળતા રહે। વધારાની માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર છે 9231 93 89. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ। આભાર।